આઈસર ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે। ખેડૂત ભાઈઓ, વિડીયોની અંદર તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો, ભાઈને તાત્કાલિક ધોરણે અને જવાબદારી સાથે વેચી દેવાનું છે। ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। તો ખેડૂત ભાઈઓ, વિડીયો આખો જોતા રહેજો, જેથી કરીને તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય। મોડલ, કિંમત, ટ્રેક્ટર જોવા ક્યાં મળે, તમે ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો, તે બધી વાત તમને વિડીયોમાં આગળ હું જણાવી દઈશ। તો વિડીયો આખો જોતા રહેજો। અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય। તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વાત કરીએ તો વિડીયોની અંદર તમે આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો। આઈસર 485 ટ્રેક્ટર કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે। કંપની કન્ડિશનમાં, કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે। બાકી તમે જોઈ શકો છો કંપની ફિટિંગ એન્જિન તમને ટ્રેક્ટરનું જોવા મળી જશે। જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે કંપની ફિટિંગ એન્જિનમાં જોવા મળશે। ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ તમને જોવા મળશે। બાકી તો કન્ડિશન જે પ્રમાણે તમે વિડીયોમાં ટ્રેક્ટરની જોઈ શકો છો તે જ કન્ડિશન રૂબરૂમાં જોઈ શકશો તમે। સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગિયરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। આગળના ટાયર તમને સાવ નવા જોવા મળશે અને મોટા ટાયરની કન્ડિશન જોઈ શકો છો। 40-45% જેવા મોટા ટાયર તમને જોવા મળશે। બાકી તો જે પ્રમાણે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન અને ટાયરની કન્ડિશન જોઈ શકો છો તે જ કન્ડિશન રૂબરૂમાં જોવા મળશે। ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે 2011નો 11મો મહિનો। જે તમે વિડીયોની અંદર આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે 2011નો 11મો મહિનો મોડલ તમને જોવા મળી જશે। કમ્પ્લીટ કન્ડિશન છે ટ્રેક્ટરની, કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં ટ્રેક્ટરમાં। ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો જે તમે આઈસર ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો તેની કિંમત ભાઈ રાખેલી છે 2,50,000 કિંમત અંદાજિત રાખેલી છે। ફેરફાર થઈ જશે। તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો, ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે। એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે। તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે। જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ નીલવાડા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી જિલ્લામાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે। તો જે કોઈ ભાઈઓને આ આઈસર ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર ઉમેશભાઈનો કોન્ટેક કરી લેજો। ઉમેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોની નીચે મેં આપી દીધેલો છે। વિડીયોની નીચે તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે। તો જે કોઈ ખેડૂત ભાઈઓને આઈસર ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે। અને તમારે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જવું હોય તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં પણ તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે, જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો ન થાય। એટલે રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમે ટ્રેક્ટરના ઓનર ઉમેશભાઈનો કોન્ટેક કરી લેજો। વિડીયોની નીચે તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે, તો તેનો કોન્ટેક કરી લેજો।